તો બધાને પહેલાં તો હર હર મહાદેવ મિત્રો, તો મિની બ્લોગમાં તમારું સ્વાગત છે ને આજ આપણે બ્લોગમાં બાકાજીકી બોલાવવાની છે, તો વિડીયોમાં બને રહ્યો ને મજા આવવાની છે। તો ચાલો વિડીયોને કરી દઈએ ચાલુ। મિત્રો પહેલાં સવારમાં આપણે તૈયાર થઈ ગયા, આપણું ફરફર્યું જોવો સામે પડ્યું, અને હું એકલો નહીં પણ આપણા ભાઈબંધ પણ આવવાના છે। એ બધા ભાઈબંધ જો હાર્યા અને આપણે પછી બકરા ઘોડે બધા જ એક આયસરમાં ભરાઈ ગયા। પછી આપણું ફરફર્યું સડી ગયું રોડે, અને ભાઈ જોયું તો 4 બંગડી વાળી ગાડી આવે, ગાડીમાં જોયું તો 200 વાળા દાડિયા ભરાય। ડ્રાઈવર ભાઈ ફરફર્યું સડાયું રોડે સડાયું તો ડીજે આવ્યું, ડીજે બ્લોગ, વાહ ભાઈ વાહ, ડીજે આવ્યું પેલા આ તો વાગતું છે ને મજુ બાઈન છે। ડીજે પાસે આવ્યું તો ખબર પડ્યું કે આ તો આપણું ડીજે છે, વગર સાઉન્ડે મારો દીકરો સાઈડ કાપી ગયો। પછી તો ડ્રાઈવર ભાઈ પેટ્રોલ પંપે અડાડી ગાડી અને 3 ડબલા નખાયા બાસાલી ઓ બાપ। પછી તો ડ્રાઈવર ભાઈ મેકી ગાડી 380 ની સ્પીડમાં બાકાજીકી બોલાવી દીને રસ્તો ભૂલી ગયા। પછી તો ડ્રાઈવર ભાઈ ફરફર્યું વાળ્યું પાછું અને પાછી બાકાજીકી બોલાયો, પાછા અડાડી દીધા ઉતારે ઓ બાપ। પછી હું તો ફરફરિયામાંથી 3 ફૂટનો ઠેકડો મારીને ઉતર્યો ને જો પછી ઉતારા જઈને આટો મારીને આપણે નીકળ્યા ટાંકી ખાલી કરવા। કોણ હે લોગ, કહાં સે આતે હે? ભાઈ ટાંકી ખાલી કરીને આયા પાછા, તા તો બહાર જોયું તા તો બીજી જાનવાળા બાકાજીકી બોલાવો। તો ગાય ડીજે વાળા પાઈ ગયો, મેં કીધા ફિકર નો ફોડ નાખે, ડીજે વાળા જોયો તો ભાઈબંધ નીકળ્યો। ભાઈબંધ તો મને ભાળે ક્યાં છે વિકી ભાઈ, તમે કે તમે વિડીયો બનાવો ઈતે ને કે તરી ચાલી બીજા ઈતે ને કીધા હા ઈ છે કે લે ભલા માણા માવો ખા, પછી મેં લુખો માવો ખાધો હોય નો। ભાઈબંધ તો પછી કે અમારું થોડુંક ડીજે નું બોલજો। તો ડીજે મિત્રો તમે જોઈ શકો છો શ્રી અંબિકા સાઉન્ડ અને ઓનગઢનું ડીજે છે, અને નંબર ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તમારે જોઈએ તો કોન્ટેક્ટ કરવો। તો મિત્રો આપણે ક્યારના જાનમત પહોંચી ગયા, પણ વરાજાને જોયો નહીં, વરાજાને જો દેખાડું તમને, હાથ હધેર કરે એ વરાજો છે, અને આપણે પછી ગાંઠિયા ખાવા પહોંચી। પછી તો ભાઈ મફતના ફાફડા મેકે, પછી તો 300 ડીશું ખાઈ ગયા, 420 પાયલું પી ગયા સાય ની। હિંમત ગાંઠિયા ખાવા રહ્યા તો આ ભાઈ સાફો બંધાઈ લીધો, આપણે હાટું સાફા વધ્યા ને આપણે વરાજને મોટરના પોટા પાડવા નીકળી પડ્યા। 2-4 પોટા પાડ્યા તા સામે ડીજે વાળા ડીજે ચાલુ કર્યું લે ત્યાં માયલા। હું તો નીકળી પડ્યો પણ ડીજે માં ડિસ્કો કરવા, હું તો પછી ધક્કા મૂકી કરીને ગીરી ગયો ડિસ્કો કરવા। મેં ઘડીક ડિસ્કો કર્યો તો એક છોકરાએ મારું સંપલ તોડી નાખ્યું। પછી તો ભાઈ નાના છોકરાના ફુવારા ઉડાઈ નાખ્યા, પછી તો કાગળિયા ડીજે માં કઈ નાખ્યા। પછી તો એક માવો ખાઈને આપણે બીજા વરાજાને જોવા ઉપડ્યા। વરાજાએ એન્ટ્રી કરી તા તો બાજુના વાડામાં એક ગાવડું બાકાજીકી બોલાવે। પછી તો આપડા માંડવે વરાજા પેલા લુખી એન્ટ્રી માર્યો। તો જોયું તો માંડવો આખો ખાલી, આપણે ઉપડ્યા પાછા જમવા હો ભાઈ। અહીંયા આવીને જોયું તો આટલું બધું માણસો, એમાં એક આયસર લઈને આવ્યા, આવડા 3 આયસર નું માણસો ભેગું થઈ ગયું। તો ગયા થાળીઓ લઈ લીધો, મેં કીધું હમણાં ખૂટી રહ્યા બધું, લાઈન ઉપર લાઈન થઈને લાઈને છેડ્યા ભજીયા ખૂટી રહ્યા। પછી હું તો 1152 ગુલાબજાંબુ ખાઈને ઉપડ્યો દુકાને સોડા પીને ઉપડી ગયો, ઘરે દે ને હુઈ ગયો। પછી મિત્રો જાગીને મોઢું જોયું તો વાળ જોયા તા મારા હુગરી ગયો વાળ થઈ ગયેલા, બોલો વાળ હમા કર્યા તા તો એક જણો આવ્યો કે આ સર ભાગી ગયું તમારું, મેં કીધું ક્યાં ગયું? પછી તો હું ગાય સર વાય ગયો ગોતતો માફ કરના ગુસ્સે મેં આગળ ગયો તો મિત્રો આ તમે ગલુડિયું જો આમણા મત ફરે, આખો દી ફેર જ કરે, થાકે જ નહીં, આખો દી ફેર કરે હો। ગલુડિયાએ પ્રતિજ્ઞા લીધી છે કે મારા લગ્ન નહીં થાય ત્યાં સુધી હું ફેર જ કરીશ। તો મિત્રો ફાઇનલી આપણને આપણું આયસર મળી ગયું, જોવો સામે પડ્યું, અને જાનૈયા બધા પણ ચાલ્યા આવે છે। તો મિત્રો કેવો વિડીયો લાગ્યો તમને કહેજો, અને આવા જ વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો, કેમ કે બાકાજીકી આપણે બોલાવવાની છે। જો તમે સબસ્ક્રાઈબ નહીં કરી તો હું એકદમ ખોવાઈ ગયો, બીજી જાત જડીશ નહીં।